નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાત સરકાર અને EMRI GSH દ્વારા ચાલતી નિઃશુલ્ક સેવા એટલે 108 જે ગુજરાતભરમાં મોખરે છે અને અનમોલ જિંદગીઓ બચાવી છે તેવો જ એક કિસ્સો બનાસકાંઠા જિલ્લાના ચિત્રાસણી 108ની ટીમને કોલ મળ્યો હતો. તે મુજબ ધનપુરા સરકારી દવાખાનામાંથી દર્દીને પ્રસૂતિ પીડા ઉપડતા હોસ્પિટલ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ પાલનપુર રિફર કર્યા હતા. આ કોલ મળતાની સાથે ચિત્રાસણી 108ની ટીમના EMT ગંગારામભાઈ ચૌધરી અને પાયલોટ ભવાનજીભાઈ મહુડિયા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને દર્દીને 108 એમ્બ્યુલન્સમાં લઈ પાલનપુર સિવિલ હોસ્પિટલ રવાના થયા હતા. થોડેક દૂર પહોંચતા દર્દીને પ્રસૂતિની પીડાનો અસહ્ય દુખાવો થતો હોવાથી 108ના EMT ગંગારામભાઈએ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર દર્દીને સંપૂર્ણ માહિતી અમદાવાદ હેડ ઓફિસ સ્થગિત રહેલા ડોક્ટરને આપી હતી અને તેમની સૂચના મુજબ પાયલોટ ભવાનજીભાઈ મહુડિયાની મદદથી પ્રસૂતિ કરાવી હતી, જ્યાં દર્દીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. તેમાં એક બાળકનું વજન બહુ ઓછું હતું તેમજ ગળામાં નાળ વીંટળાયેલી હતી, તો તે નાળને દૂર કરી અને કૃત્રિમ શ્વાસોચ્છ્વાસની મદદથી બાળકને સારવાર આપી પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં દર્દી અને બંને બાળકોનો જીવ બચતા તેમના સગાવાલા દ્વારા 108ની ટીમનો આભાર વ્યક્ત કરાયો હતો.